આ 4-5 સાધુ કીર્તિ પટેલ થી દબાઈને બેહી ગયા છે। કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે। બેન દીકરીનું કલંક આવ્યું સેલેક્ટિવનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી। ત્યારે જે હાલી રહ્યું છે રાજકારણ ભવનાથ મેળામાં, એમાં જે કીર્તિ નામની પટેલ છે એ સાઈ સ્નાનમાં ઘૂસી ગઈ, એને સાઈ સ્નાનમાં જઈને બધે સ્નાનમંડી કરવા। તો આને કોની અધિકાર આપ્યો? હરિયાણા ભારતીયની દીક્ષા આપી છે, ઇન્દ્ર ભારતીય દીક્ષા આપી છે। આ બંનેના હાથથી જ કીર્તિ ત્યાં જાય છે, એને રાજકારણીઓ જેટલા છે નેતાઓ એનો સહકાર આપે છે। હરિયાણા ભારતીને, ઇન્દ્ર ભારતીને, ખૂટવાડાવાળા મહાત્માને અને મુક્તાન, આ ચારેય સંતો કેમ મૌન દીએ છે? અમારા મહેશગીરીને સહયોગ આપો ને, સત્યવાદી સંત છે, એ સાઈ સંતમાં કોઈને નહીં ઘૂસવા દે। આ અધિકાર આપ્યો છે જૂના ખેડાનો ઇન્દ્ર ભારતી અને હરિયાણા ભારતીને અધિકાર આપી દીધો। હરિગીરી બહારથી આવીને જુનાગઢ ભવનાથનો મોલ બગાડી નાખ્યો। એને માટે અમે હરિગીરીને કાઢવાની મહેનત કરી, ભવનાથમાં સરકાર નિમણૂક કરાવી, મહેશગીરીને મેં ખુદ બંને અને 500 સાધુઓની મિટિંગ કરી હતી। ત્યારે અમે ખૂબ સરકાર છે ને રજૂઆત ત્યારે નીકળ્યો। તો જો આ કીર્તિ પટેલ છે, મને એવું જાણવા મળ્યું અને મને એવો વિડીયો જોયો છે મારામાં છે હાલની તકે, કે હરિયાણા ભારતીને હોદ્દા ઉપર બગી ઉપર હરિયાણા ભારતી દે છે, મહાદેવ ભારતી છે, બીજાના શિષ્યો છે, કીર્તિ પટેલ ચશ્મા પહેરીને આગળ બેઠી છે સંસારિક કપડાં પહેરીને। તો કીર્તિ પટેલનો કોઈ અધિકાર નથી સાઈ સ્નાનમાં જવાનો, એના કોના કહેવાથી ત્યાં ગઈ અને આ પગલા લેતો નથી। આ 4-5 સાધુ કીર્તિ પટેલ થી દબાઈને બેહી ગયા છે। કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે। બેન દીકરીનું કલંક આવ્યું સેલેક્ટિવનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી। જૂના ખેડામાં બૈરાઓને દીક્ષા આપે છે 100%। દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે, પદ અધિકારીઓને બોલાવે, એને દીક્ષા આપે એટલે એને રુદ્રાસ, ભગવો, લંગોટ, ભસ્મ આવા 5 ગુરુ એને બનાવવામાં આવે છે અને પિંડદાન કરાવવામાં। તો જો કીર્તિગીરીને હરિયાણા ભારતીય કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે, મારા મોબાઈલમાં નાખે, હું જોઈ લઉં। નકર કીર્તિ જે છે પટેલ એને હરિયાણા ભારતીય અવારનવાર એને ઇન્દ્ર ભારતી બોલાવીને હોદ્દા પર જે કે એને સલામ શું શા માટે? તો તમારું મિત્રો શું કહેવાનું છે આ વિડીયોને જોયા પછી? બરોબર, સારો વિડીયો લાગે તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા જ મસ્ત મજાના વિડીયો અને ઓડિયો તમારા સમક્ષ હંમેશા માટે લાવતો રહીશ બરોબર। તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ, જય માતાજી, અને મસ્ત મજાનું કોમેન્ટ કરી દેજો।